નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર અને હું છું આપની સાથે કૃષ્ણા। આજનો એજન્ડાની કવર સ્ટોરીમાં આજે વાત એ પ્રવાસની જે બદલાયેલા વિશ્વમાં થઈ રહી છે। યુક્રેન રશિયા યુદ્ધને કારણે જ્યારે વિશ્વ ફરી 3 ભાગમાં વહેંચાઈ ગયું છે ત્યારે પીએમ મોદી યુરોપના 3 મોટા દેશના પ્રવાસે પહોંચ્યા છે। નમો નમોના નારા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું, પણ આ પ્રવાસ આજના બદલાયેલા વૈશ્વિક ચિત્રમાં ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે, આવો જોઈએ। યુક્રેનમાં એક તરફ મહાજંગ ચાલી રહ્યો છે ત્યારે પીએમ મોદી યુરોપના 3 દિવસીય પ્રવાસે છે। જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની મુલાકાત સાથે આ વર્ષના પહેલા વિદેશ પ્રવાસ પર છે પીએમ મોદી। 2 મે થી 4 મે સુધી ત્રણેય દેશોના પ્રવાસ દરમિયાન તેઓ કુલ 26 બેઠકોમાં સામેલ થશે અને 65 કલાક પસાર કરશે અને 8 વૈશ્વિક નેતાઓને મળશે। આ ઉપરાંત તેઓ ત્યાં રહેતા ભારતીયો અને વેપારીઓને પણ મળશે અને તેની શરૂઆત થઈ જર્મનીથી। જર્મનીની રાજધાની બર્લિન તેઓ પહોંચ્યા અને જર્મનીમાં વસતા ભારતીય લોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું। આશુતોષ નામના બાળકે ગીત ગાયું તો માન્યા મિશ્રાએ પીએમ મોદીનું ચિત્ર દોરીને તેમને બતાવ્યું। ક્યાંક ગરબા, ક્યાંક ગીતો ગાઈને તેમનું સ્વાગત કરવામાં આવ્યું। हे जन्मभूमि भारत, हे कर्म भूमि भारत, हे वंदनीय भारत, अभिनंदनीय भारत, जीवन सुमन चढ़ाकर आराधना करेंगे तेरी जन्म जन्म भर, हम अर्चना करेंगे, हम वंदना करेंगे। It's a fascinating, it's a magical moment for us. It's a lifetime, unforgettable moment for me, I can say. उसको बहुत पसंद है ये सारी चीजें। तो जब उसको पता चला कि मोदी जी आ रहे हैं, तो क्योंकि वो 9 साल 11 महीने की है तो वो मेन फंक्शन में नहीं जा सकती थी और उसको पता चला कि वो सुबह में मिल सकती है शायद, तो उसने कल तुरंत ही पोर्ट्रेट तैयार किया। उसने A4 साइज पेपर जो भी उसको घर में मिला उसने उस पर स्केच बनाया तुरंत। मुझे आशा है कि उसको देख के भारत में रहने वाले और विदेशों में रहने वाले सभी भारतीय बच्चे इंकरेज होंगे और भारत देश के लिए अगर वो कुछ भी करते हैं तो उसको रिकॉग्नाइज करते हैं नरेंद्र मोदी जी। જે બાદ તેઓ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળ્યા અને દ્વિપક્ષીય સંવાદ થયો। પીએમ મોદી અને સ્કોલ્ઝે છઠ્ઠા ભારત જર્મની ઇન્ટર ગવર્મેન્ટલ કન્સલ્ટેશન એટલે કે આઈજીસીની અધ્યક્ષતા કરી, બિઝનેસ ઇવેન્ટને સંબોધિત કરી। અનેક પરિમાણોથી પીએમ મોદીનો આ પ્રવાસ ખૂબ જ ખાસ છે, કારણ કે યુરોપના મોટાભાગના દેશ યુક્રેન વિરુદ્ધ જંગમાં રશિયાનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી બાજુ ભારતે તટસ્થ વલણ અપનાવ્યું છે। Between India and Germany. It's been over 20 years since we have established a strategic partnership with Germany, and the IGC format provides an opportunity for our two leaders of India and Germany and their ministerial colleagues to review all elements of our strategic partnership. જર્મનીના ચાન્સેલર શોલ્ઝની યોજના છે કે આવતા મહિને થનારી G7 દેશોની બેઠકમાં વિશેષ મહેમાન તરીકે પીએમ મોદીને આમંત્રિત કરી રશિયાને આંતરરાષ્ટ્રીય સ્તર પર અલગ થલગ કરે। જર્મની પાસે G7 દેશોની અધ્યક્ષતા છે, જો કે આ મામલે હાલ હજુ કોઈ નિર્ણય નથી લેવાયો। પીએમ મોદીએ પણ પ્રવાસને લઈને ટ્વીટ કરીને કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે લાંબા ગાળાના વેપારી સંબંધો આપણી રણનીતિક ભાગીદારીનો એક સ્તંભ છે। બિઝનેસ રાઉન્ડ ટેબલનું લક્ષ્ય ઉદ્યોગો વચ્ચે સમન્વયમાં નવી ઉર્જાનો સંચાર કરવાનું છે, જેથી બંને દેશોને મહામારી બાદના આર્થિક સુધારામાં મદદ મળે। આશા રાખું કે આ મુલાકાત બંને દેશોની મિત્રતાને આગળ વધારશે। બર્લિન બાદ 3 મે પીએમ ડેનમાર્ક જશે, જ્યાં ડેનમાર્કના પીએમ મેટે ફેડરિક્સન સાથે દ્વિપક્ષીય સંવાદ કરશે અને બીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે, જેમાં ડેનમાર્ક ઉપરાંત ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડન પણ સામેલ છે અને કોપનહેગનમાં ભારતીયોને તેઓ સંબોધિત કરશે। આર્થિક સુધારા, જલવાયુ પરિવર્તન, રિન્યુએબલ એનર્જી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે અને છેલ્લે તેઓ ફ્રાન્સ જશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળશે। मेरे ख्याल से अब ये समय आ गया है कि यूरोप को भी सोचना पड़ेगा कि भारत अब एक कुछ ठोस मदद चाह रहा है, ठोस व्यापार या ठोस वार्तालाप या कोऑपरेशन की बात कर रहा है कि टेक्नोलॉजी ट्रांसफ़र हमको आप करिए, तभी हम आगे संबंध बढ़ाएंगे।
आत्मनिर्भर भारत को मेरे ख्याल से प्रधानमंत्री वहाँ एक नया रूप देंगे। આ યુરોપ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે યુરોપ મહાદ્વીપ ભારતીય મૂળના 10 લાખથી વધુ લોકોનું ઘર છે. જર્મનીની વાત કરીએ તો યુરોપમાં ભારતનું મહત્વપૂર્ણ ભાગીદાર છે. યુરોપિયન સંઘમાં જર્મનીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. બીજા વિશ્વયુદ્ધ બાદ જર્મની સાથે કૂટનીતિક સંબંધો સ્થાપનારા પ્રથમ દેશોમાં ભારત હતું. ડેનમાર્ક સાથેના સંબંધોની વાત કરીએ તો ગ્રીન સ્ટ્રેટેજિક ભાગીદારીના સ્તર પર સંબંધોને વેગ આપવામાં આવ્યો છે. ઓક્ટોબર 2021માં મહામારી બાદ ફ્રેડરિક્સને સૌપ્રથમ ભારતની મુલાકાત લીધી હતી. ફ્રાન્સ સાથેના સંબંધોની વાત કરીએ તો બંને દેશો વચ્ચે દાયકાઓથી મજબૂત સંબંધો છે. સંરક્ષણ, સ્પેસ અને પરમાણુ સહયોગમાં બંને ભાગીદાર છે. બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક ભાગીદારી છે. 1998ના પોખરણ પરીક્ષણની ટીકા ન કરનારા જૂજ દેશોમાં ફ્રાન્સ સામેલ હતું. યુએનએસસીમાં કાયમી સભ્યપદ માટે ભારતને સમર્થન આપનાર દેશ છે. પીએમ મોદી 6 મહિના બાદ વિદેશ પ્રવાસે ગયા છે. ગત વર્ષે 29 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી તેઓ ઇટલી અને યુકેના પ્રવાસે ગયા હતા, જે બાદ આ વર્ષનો આ પ્રથમ પ્રવાસ છે. અને હાલ રશિયા યુક્રેન યુદ્ધને કારણે બદલાયેલા વૈશ્વિક ચિત્રમાં આ પ્રવાસ ભારત માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આજની સેકન્ડ લીડ સ્ટોરીમાં વાત કરવી છે ઔરંગાબાદથી લાઉડ સ્પીકર પર થયેલ હુંકારની. મહારાષ્ટ્રની રાજનીતિમાં ખલબલી મચાવનાર રાજ ઠાકરેના એલાનથી ઘમાસાણ મચ્યું છે. રાજને ભાજપનો સાથ છે તો ઠાકરે વર્સિસ ઠાકરેના આ ખેલમાં રાણાથી લઈને એઆઈએમઆઈએમે પણ ઝંપલાવી દીધું છે અને વાર પલટવારમાં મહારાષ્ટ્રની રાજનીતિ ગરમ છે. લાઉડ સ્પીકર પર તેજ સંગ્રામ. ઔરંગાબાદથી રાજનો હુંકાર. રાજકીય રણમાં વાર પલટવાર. રાજનીતિથી મચ્યું ઘમાસાણ. મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર મચેલા ઘમાસાણ વચ્ચે મનસેના રાજ ઠાકરે તીખા શબ્દોથી પડકાર ફેંકતા કહ્યું કે જો લાઉડસ્પીકર બંધ નહીં થાય તો 4 મેએ જવાબ આપીશું. જો મસ્જિદો પર લાઉડસ્પીકર વાગશે તો હનુમાન ચાલીસા પણ લાઉડસ્પીકર પર થશે. અને આ પડકાર સાથે જ મચ્યું રાજકીય ઘમાસાણ. कोणी अधिकार दिले तुम्हाला? 3 तारखेला ईद आहे, त्यांच्या सणामध्ये मला कुठच्याही प्रकारचं विष घालवायचं नाही. 4 तारखेपासून ऐकणार नाही. जिथे जिथे यांचे लाऊडस्पीकर लागतील त्यांच्या समोर दुप्पट आवाजाने तिथे हनुमान चालीसा तुमची लागलीच पाहिजे. कि आपको अगर सुप्रीम कोर्ट ने ऑर्डर दिया था तो आप खामोश क्यों थे, आपने क्यों नहीं इसको इम्प्लीमेंट किए हैं, ये उनसे पूछिएगा जाके उसमें. लेकिन आपको किसी ने ये अख्तियार नहीं दिया है, कोई अधिकार नहीं है आपके पास ये इस तरह की भाषा का इस्तेमाल करने का. और अगर आप ये भाषा का इस्तेमाल करके अगर बाहर निकल जाते हैं, आपके ऊपर कोई कार्रवाई नहीं होती है, तो आज आप ये भी सुन लीजिएगा कि इम्तियाज़ जलील के मुंह में भी ज़बान है और जितनी बड़ी सभा आपने लिए है उससे दुगनी सभा हम लेंगे. શિવસેના સતત આરોપ લગાવી રહી છે કે આખો ખેલ તો ભાજપના હાથમાં છે. આ તો આગળ રાજ પાછળ ભાજપનો સાથ છે. તો ભાજપે પણ શિવસેનાના હિન્દુત્વના મુદ્દે જ સવાલ કરી દીધા. वाटतं हेच मराठी आहेत, ज्यांना वाटतं यांचंच हिंदुत्व आहे. अरे म्हणाले मशिदीवरचे भोंगे काढायला सांगितलेत, हातभर फाटली. भोंगे हा विषय नाहीये, भोंग्यांपेक्षा महत्त्वाचे विषय देशामध्ये आहे. या भोंग्यांमागची इलेक्ट्रिसिटी कोणाची आहे, पॉवर कोणाची आहे, या भोंग्यांना हे देशाला माहिती आहे. हे हिंदुत्व नाही, हा कायद्याचा चौकटीतला विषय आहे. तुम्हाला आता काहीच काम नसल्यामुळे तुम्ही या विषयावर बोलत असाल तर तुम्ही महाराष्ट्राचं आणि देशाचं वातावरण खराब करताय. જોકે બાદમાં રાજ ઠાકરે કહ્યું કે તેઓ કાલે હનુમાન ચાલીસા નહીં કરે. મુસ્લિમો શાંતિથી ઈદ ઉજવે, પરંતુ તેમનો આગળનો પ્લાન તેઓ મંગળવારે ટ્વીટ કરીને જણાવશે. અને અગાઉ
3 મે અક્ષય તૃતીયા પર લાઉડસ્પીકર પર મહાઆરતીના એલાનને પણ પાછું લઈ લીધું છે. આ તરફ રાજની રેલી બાદ મહારાષ્ટ્ર સરકાર પણ હરકતમાં આવી ગઈ છે અને સોમવારે રાત્રે રાજ્યના ગૃહમંત્રી દિલીપ પાટીલની મહારાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરાઈ છે, જેમાં રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્તને લઈને ચર્ચા કરાઈ રહી છે. તો બીજી બાજુ મુંબઈના મેયર કિશોરી પેડનેકરે ચેતવણી આપી છે કે કોઈ પણ તોફાની હરકત સહન નહીં કરવામાં આવે. જોકે તેમણે કહ્યું કે કાયદો બધા માટે એક છે. મંદિરો અને મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવાશે. તો જામા મસ્જિદ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે કે કાયદાનું તેઓ સન્માન કરે છે. આમ લાઉડસ્પીકર પર જંગ આરપાર છે. શિવસેનામાંથી છૂટી પડીને બનેલી મનસે શિવસેનાને ઘેરી રહી છે. મનસેને ભાજપનો સાથ છે અને શિવસેના કહી રહી છે તે પણ તૈયાર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને ગુજરાતનું રાજકીય ચિત્ર કંઈક વિચિત્ર થઈ રહ્યું છે. સુરત અને ભુજથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે સૌને અચંબિત કરનારા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો રાજ્યના અલગ અલગ જિલ્લામાં ભાજપ કાર્યાલયો ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા અને મોટા ભાગના સ્થળે આ વિરોધ ઘર્ષણ અને હિંસામાં ફેરવાયો અને આખરે આખો મામલો પોલીસે હાથમાં લેવો પડ્યો. સુરતની રાજકીય સુરત બની બદસુરત. ભાજપ અને આપ વચ્ચે ઘર્ષણ. બંને પક્ષના કાર્યકરો વચ્ચે થઈ છૂટા હાથની મારામારી. તો ભુજમાં પણ સામે આવ્યો રાજકીય ભોકાલ. રાજ્યની રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે તેની ચાડી આ બે દ્રશ્યો જ ખાઈ રહ્યા છે. સુરત અને ભુજમાં જે દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણું બધું કહી જાય છે. આ બંને રાજ્યમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામે આવતા જ રાજ્યનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. પહેલા વાત સુરત શહેરની કરીએ તો સુરત ભાજપ કાર્યાલય ખાતે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઘેરાવો કરીને વિરોધ નોંધાવવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે તંગ વાતાવરણ ઊભું થઈ ગયું હતું. કાર્યકર્તાઓ સાથે છૂટા હાથની મારામારી થયા બાદ આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થયો હતો. સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીની સફળ સભા પછી ભાજપ બોખલાઈ ગઈ, ડરી ગઈ અને મહિલાઓ સાથે મારામારી કરી અને જે રીતે માથાકૂટ કરી મહિલાઓના કપડાં ફાડી નાખ્યા, મહિલાઓને માર માર્યો, કોર્પોરેટરોના ગળા દબાવવાની કોશિશ. કે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ધસી આવી અને તોડફોડ કરવાના ઈરાદા સાથે આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કાર્યાલય પર હાજર રહી અને એમનો પ્રતિકાર કર્યો છે. એમને કાર્યાલયની અંદર ઘૂસવા નથી દીધા. અમે એમને કાર્યાલય પર નથી ગયા. અમે અમારા કાર્યાલયનું અને અમારી જાતનું, અમારી પાર્ટીનું રક્ષણ કર્યું છે. આજે સુરત શહેરમાં એવા મેસેજ વાયરલ કરેલા હતા કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર તોડફોડ કરવા અને પ્રોટેસ્ટ કરવા જવાના છીએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ભાજપનું કાર્યાલય એ પોતાનું ઘર છે. જ્યારે એ ઘરને કોઈ તોડફોડ કરવા માટે આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાનો જીજાન લગાવીને અહીંયા અમે ઉભેલા હતા. આ પ્રકારની નોટંકી કરવી અને મીડિયામાં આવીને આવી રીતે બધી દેખાવા માટે, મીડિયામાં છવાવા માટે આ પ્રકારના કૃત્યો કરવામાં આવે છે. તો આ તરફ કચ્છના ભુજમાં પણ સુરતવાળી જોવા મળી છે. ભુજમાં ભાજપ કાર્યાલયમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આમ આદમી પાર્ટીએ ભાજપ કાર્યાલયમાં પ્રદર્શન કર્યું. સુરતમાં મહિલા કોર્પોરેશન ઉપર હાથ ઉપાડવાના મામલે આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ તરફ કોંગ્રેસની વાત કરીએ તો શું વાત કરવી, કારણ કે ગુજરાત કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં 13 તૂટે એવી થઈ રહી છે. અને આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ગુજરાત કોંગ્રેસને વધુ 3 ફટકા પડી શકે છે. રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પડી શકે છે કમજોર.
સાબરકાંઠા, અરવલ્લી અને પાટણમાં ધારાસભ્યોનું ઘટી શકે છે સંખ્યાબળ. તો બીજી તરફ હાર્દિક પટેલે પણ કોંગ્રેસને કહી શકે છે બાય બાય. મેં આપના માધ્યમથી સાંભળ્યું છે કે એમને ટ્વિટર હેન્ડલ પરથી કાર્યકારી અધ્યક્ષની એમની પોસ્ટ છે હટાવી દીધી છે. કોંગ્રેસનું છે એની સાથે પણ ચર્ચા વિચારણા થતી હોય છે કે જે કંઈ તકલીફ હોય એનું ઘરમાં બેસીને એનું સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. હાર્દિકભાઈ પટેલની ટ્વિટર પ્રોફાઇલ ઉપરથી તેમનો ખુદ આપણે જોઈએ તેમનો ફોટોગ્રાફ પણ પંજા સાથે છે. ફાઇલ ઉપર એને કેટલું લખવું કેટલું ન લખવું પણ એમનું ખુદનું જે ટ્વિટર ઉપરનો એમનો ફોટો છે, જે પિક્ચર એમને કેવું છે એમાં પંજા સાથે. રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવે તે પહેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટી શકે છે. જે તસવીર સામે આવી રહી છે તે ઘણું કહી જાય છે. એક તરફ હાર્દિક પટેલ વોટ્સએપ બાદ હવે ટ્વિટર હેન્ડલ પરથી કોંગ્રેસનો લોગો દૂર કરી રહ્યા છે, તો બીજી તરફ સાબરકાંઠા અને પાટણના ધારાસભ્યો પક્ષને અલવિદા કહી શકે છે. આ સાથે જ ભિલોડાના સ્વર્ગસ્થ અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા કેસરીઓ ધારણ કરી શકે છે. પહેલા વાત સાબરકાંઠાની કરીએ તો અક્ષય તૃતીયાના દિવસે એટલે કે 3 મેના રોજ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં વિધિવત રીતે જોડાઈ શકે છે. તે ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજનો મોટો ચહેરો છે. આવતીકાલે તેઓ ખેડબ્રહ્મા અને વિજયનગરના કોંગ્રેસના કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે, તો ગુજરાત કોંગ્રેસને મોટી ખોટ સાબરકાંઠા જિલ્લામાં પડી શકે છે. તો આ તરફ પાટણમાં પણ કોંગ્રેસના પંજામાં મોટી તિરાડ પડી શકે છે, કારણ કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ કેસરીઓ ધારણ કરી શકે છે. ગઈકાલે બંધ બારણે બંને ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. તો અરવલ્લી જિલ્લામાં પણ કોંગ્રેસને મોટી ખોટ પડી શકે છે. ભિલોડા કોંગ્રેસના સ્વર્ગસ્થ વરિષ્ઠ ધારાસભ્ય અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. મે મહિનાના બીજા સપ્તાહમાં ભિલોડામાં મોટી સભા યોજીને CR પાટીલની અધ્યક્ષતામાં કેવલ જોશિયારા ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તીર તૂટે જેવી નજરે ચઢી રહી છે, કારણ કે નારાજગી જૂથબંધીનો દોર આજે પણ સામે આવી રહ્યો છે. અને જોવું એ રહ્યું કે વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ કઈ દિશામાં પોતાની કુશળતા સામે લાવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કોંગ્રેસ સાથે બ્રેકઅપ થયા બાદ સવાલો ઉઠી રહ્યા હતા કે પ્રશાંત કિશોર હવે શું કરશે. આજે પીકે આ સવાલો પરથી પડદો ઉચકવાની પહેલી કોશિશ કરી. જે બિહારમાં જેડીયુથી લડી હાર્યા હતા, એ જ બિહારથી પ્રશાંત કિશોર નવી ગોળી, નવો દાવ રમવા જઈ રહ્યા છે. પ્રશાંત કિશોર આ નામ ભારતીય રાજનીતિમાં હવે અજાણ્યું નથી રહ્યું. અનેક પક્ષોને સત્તાના શિખર સુધી પહોંચાડનાર એક ચૂંટણી રણનીતિકાર, જેણે ભાજપ, કોંગ્રેસ, આપ, જેડીયુ, ટીએમસી, TRS, YSR કોંગ્રેસ જેવા અનેક પક્ષોની ચૂંટણીઓ જીતવા માટે રણનીતિ ઘડી. એ પ્રશાંત કિશોર જેમના માટે કોંગ્રેસનો એક વર્ગ આશા સેવીને બેઠો હતો કે પીકે આવશે અને કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકશે. પણ અનેક બેઠકો બાદ કોંગ્રેસમાં જોડાવાના પ્રસ્તાવનો ઇનકાર કરનાર પ્રશાંત કિશોરે હવે નવી પારીનું એલાન કર્યું છે. અને આ સાથે જ તેમનો રાજકીય પક્ષ સ્થાપી રાજનીતિમાં જોડાવાના સંકેત મજબૂત બન્યા છે. તેમણે આજે ટ્વીટ કરતા કહ્યું કે લોકતંત્રમાં અસરકારક યોગદાન આપવાની ભૂખ અને લોકો માટે કાર્યનીતિ તૈયાર કરવામાં મદદ કરવાની સફર ઘણી ઉતાર ચઢાવવાળી રહી. આજે જ્યારે પાના ફેરવું છું તો લાગે છે કે સમય આવી ગયો છે કે અસલી માલિકો એટલે કે લોકોની વચ્ચે જાઓ, જેથી તેમની સમસ્યાઓને વધુ સારી રીતે સમજી શકું અને જનસુરાજના પથ પર અગ્રેસર થઈ શકું. શરૂઆત બિહારથી. આ ટ્વીટ સાથે પીકે નવી પાર્ટીના સંકેત આપ્યા છે અને આ સંકેત આવ્યા છે કોંગ્રેસના પ્રસ્તાવને નકાર્યાના એક સપ્તાહ બાદ. અને હવે પીકે પોતાના ગૃહ રાજ્ય બિહારથી નવી રાજકીય સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. 4 વર્ષ પહેલા તેમનો ટૂંકો રાજકીય કાર્યકાળ બિહારના CM નીતિશ કુમારની પાર્ટી જેડીયુ સાથે શરૂ થયો હતો. ત્યારે તેમને જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ 16 મહિના બાદ CA પર મતભેદને કારણે તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જોકે નવી ટ્વીટમાં તેમણે નવી પારીનો ઉલ્લેખ તો કર્યો, પરંતુ એ પહેરી હજુ પણ ગૂંચવાયેલી જ છે કે તેઓ નવી રાજકીય પાર્ટી શરૂ કરશે કે પછી કોઈ વિપક્ષી ગઠબંધનમાં જોડાશે. હાલ પીકે રાજ્યનો પ્રવાસ કરશે, લોકોની સમસ્યાઓથી વાકેફ થશે અને ત્યારબાદ આગળની રણનીતિ ઘડશે. ટીએમસીને બંગાળમાં જીતાડ્યા બાદથી પીકે જાહેરાત કરી હતી કે હવે તેઓ બીજા માટે રણનીતિ નહીં બનાવે,
જેથી આજની ટ્વીટ ઇશારો કરે છે કે પ્રશાંત કિશોર પોતાના માટે જ કામ કરી રહ્યા છે. પીકે અત્યાર સુધી કોના માટે રણનીતિ ઘડી તેના પર નજર કરીએ તો 2012માં ગુજરાતમાં નરેન્દ્ર મોદી માટે કામ કર્યું. 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ ઘડી અને જીતાડી. 2015માં બિહારમાં નીતિશ કુમાર માટે રણનીતિ ઘડી અને જીતાડી. 2016માં પંજાબમાં અમરિંદરસિંહ માટે રણનીતિ ઘડીને કોંગ્રેસને જીતાડી. 2017માં યુપીમાં કોંગ્રેસ માટે રણનીતિ ઘડી પરંતુ ફેલ રહી. જે બાદ આપ, વાયએસઆર કોંગ્રેસ, ટીએમસી, ટીઆરએસ માટે રણનીતિ ઘડી અને આ તમામ પક્ષોને વિધાનસભાની ચૂંટણી જીતવામાં મદદ કરી. અત્યાર સુધી પડદા પાછળ રહીને ખેલ રચનાર પ્રશાંત કિશોરે હવે પડદો ઊંચક્યો છે કે હવે તેઓ પડદા પાછળથી કામ નહીં કરે પણ પોતાના માટે જ કરશે. જો કે એ સવાલો તો હજુ પણ છે જ કે પોતાના માટે તેઓ કામ કરશે કેવી રીતે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કોલસાની ઘટના કારણે દેશના 12 રાજ્યો એવા છે જ્યાં પાવર કટ અને અંધારપટના એંધાણ વર્તાયા છે. જોકે ગુજરાતમાં આ સ્થિતિનું હજુ નિર્માણ નથી થયું તો દેશમાં સર્જાયેલી વિકટ સ્થિતિને થાળે પાડવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ યુદ્ધના ધોરણે બેઠક બોલાવી છે. કોલસાની તંગીથી ઘેરાયું વીજ સંકટ. વીજ સંકટે છેલ્લા 6 વર્ષનો તોડ્યો રેકોર્ડ. 12 રાજ્યમાં પાવર કટ, અંધારપટની સ્થિતિ. દેશમાં 12 રાજ્યો એવા છે કે જ્યાં વીજ સંકટ ઘેરું બન્યું છે. તેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. જો કે ગુજરાતની જનતાને વીજ સંકટ મામલે ચિંતામુક્ત રહેવાનું નિવેદન ખુદ ઉર્જા પ્રધાને ગઈકાલે જ આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં વીજ સંકટ જેવી હાલ કોઈ સ્થિતિ નથી, તેમ છતાં કેન્દ્ર સરકારનો સંપૂર્ણ સહકાર રાજ્ય સરકાર તરફી છે. આ ઉપરાંત જ્યાં સંકટ ઘેરાયું છે તેને દૂર કરવાના પ્રયાસ પણ સરકાર કરી રહી છે. સમગ્ર ભારતમાં જ્યારે વીજ સંકટ ઊભું થયું છે ત્યારે આપણું ગુજરાત ને અત્યારે વીજમાં ઘણી બધી રાહત છે અને આપણું ગુજરાત વીજ સંકટને પહોંચી વળવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યું છે. ભવિષ્યમાં મને ખાતરી છે કે આપણે વીજમાં પણ સ્વાવલંબન કરીશું. જે રેક્સ માટેનું ઘણું બધું વ્યવસ્થિત આયોજન થયું છે અને ઇમ્પોર્ટેડ કોલ માટે પણ કેન્દ્ર સરકારે પ્લાનિંગ કર્યું છે અને કેન્દ્ર સરકારનો ગુજરાતને ઘણો બધો સહકાર રહ્યો છે. દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે આ અઠવાડિયે 3 વખત પીક પાવર સપ્લાય રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. 26 એપ્રિલે પીક પાવર સપ્લાય રેકોર્ડ 201.65 ગીગાવોટ લેવલે પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે 28 એપ્રિલે 204.65 ગીગાવોટનો નવો રેકોર્ડ બનાવ્યો અને 29 એપ્રિલે 207.11 ગીગાવોટના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો. મહત્વનું છે કે વીજળીની માંગની સરખામણીમાં હવે મોટી ઘટ જોવા મળી રહી છે. 1.88 અબજ યુનિટની ઘટ સામે આવી રહી છે, જેની સામે 2,07,000થી વધુ મેગાવોટ વીજળીની માંગ વધી રહી છે. આ માંગ મે અને જૂન મહિનામાં હજુ પણ વધી શકે છે. વીજળીની માંગમાં જો વધારો થાય તો આ માંગ વધારો 215થી 220 ગીગાવોટ થઈ શકે. ભારત અંદાજે 200 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે, લગભગ 70% કોલસા આધારિત પ્લાન્ટ્સમાંથી. દેશમાં 150 કોલસા આધારિત પાવર પ્લાન્ટ છે. તાજેતરમાં જ્યારે પાવર કટોકટી વધુ ઘેરી બની ત્યારે રેલવેએ કોલસા વહન કરતી ટ્રેનોને પાવર પ્લાન્ટ સુધી પહોંચાડવા માટે ટ્રેનોની 670 ટ્રીપ રદ કરી હતી. તેવામાં કોલસાની ઘટ અને વીજળીની કટોકટી વચ્ચે દિલ્હીમાં આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને મળેલી આ બેઠકમાં વીજમંત્રી આર.કે. સિંહ પણ જોડાયા હતા. આ ઉપરાંત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કોલસા મંત્રી પણ હાજર રહ્યા છે. દેશમાં આવી ચડેલી કોલસાની ક્રાઇસિસને કેવી રીતે દૂર કરી શકાય તે સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુનો સંપર્ક કપાયો. આજે સવારથી હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થયા છે. સરખેજ ભારતી આશ્રમના વિવાદથી બાપુ વ્યથિત હોવાનું જાણવા મળી રહ્યું છે અને વ્યથિત હોવાથી તેઓ આશ્રમ છોડીને નીકળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હરિહરાનંદ ભારતી બાપુ ચિઠ્ઠી છોડીને ગયા છે. સાથે જ તેમનો એક વિડીયો પણ સામે આવ્યો છે.
ભારતીય આશ્રમ સરખેજનો ખૂબ વિવાદ થયો. 1 વર્ષ દિવસ થયા મારા ગુરુજી ભારતી બાબુ બ્રહ્મલીન થયા, ત્યાર પછીથી વિવાદ સતત શરૂ જ છે. આશ્રમ માગે છે, વિલ મારા નામનું હતું, સામે ફ્રોડ વિલ બનાવ્યા, મને ખૂબ દબાણ કરવામાં આવ્યું. દબાણપૂર્વક ઘણા એનકેન પ્રકારે મારી ઉપર કિસડ ઉડ્યા અને ઉડાડે છે. એવા માણસોને તૈયાર કર્યા, માણસો પણ કિસડ ઉડાડી અને મને દબાણ કરે છે. તો હું કંટાળી ગયો છું અને કંટાળી અને મેં આ નિર્ણય લીધો છે કે હવે હું આ છોડી નીકળી જાઉં. અસ્તુ. આગળ વાત કરીએ હવામાનની, તો ભર ઉનાળે ગુજરાતમાં કમોસમી વરસાદનું આગમન થયું અને અમરેલીના ખાંભા ગીરમાં પવન સાથે જાણે ચોમાસું બેઠું હોય એવો ધોધમાર વરસાદ ખાબક્યો. માત્ર વરસાદ જ નહીં, અનેક સ્થળે તો કરા પણ પડ્યા હતા. ધોમધકતા તાપ વચ્ચે ખાંભા, પીપળવા, ભાણિયા, નાનોડી સહિતના ગામડાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા સાથે મેઘ સવારી આવી પહોંચી. રસ્તાઓ પર પાણીના ખાબોચિયા ભરાઈ જાય એટલો વરસાદ અમરેલી જિલ્લાના અલગ અલગ ગામોમાં વરસ્યો. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ રાજ્યના બીજા ભાગોની અંદર જ્યાં 44, 45, 43 ડિગ્રી આવું તાપમાન નોંધાઈ રહ્યું છે, લૂ વાઈ રહી છે, હીટ સ્ટ્રોકથી લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ વાતાવરણની આ વિચિત્રતા અમરેલી જિલ્લાની અંદર જોવા મળી છે કે જ્યાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કોણ કહે કે અહીંયા આગળ મે મહિનો ચાલી રહ્યો છે, કાળઝાળ ઉનાળો છે, વૈશાખી વાયરા વાઈ રહ્યા છે. અહીંયા આગળ તો જાણે અષાઢનો માહોલ હોય એવો માહોલ જામ્યો છે અને કરા પડી રહ્યા છે. સર્વત્ર અહીંયા ખેડૂતોને પણ મોટી સંખ્યામાં નુકસાન થયું છે. પવન અને વીજળીના કડાકા ભડાકા, અહીંયા પવનની પણ ગતિ જોઈ શકાય છે. ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ખેડૂતોની ચિંતા વધી છે અને સાથે જ અમરેલી જિલ્લામાં કેરીના પાકનું મોટું ઉત્પાદન થતું હોય છે. કેરીના ખેડૂતોને પણ રોવાનો વારો આવ્યો છે. આ જણસ જે ખેતરની અંદર હતી એ જણસ પલળી ગઈ છે અને ખેડૂત પોતાનો માલ બચાવવો તો બચાવવો કેવી રીતે એ મોટી વિમાસણમાં પડ્યા છે. એવું નથી કે માત્ર ગુજરાતની જ આ હાલત છે. ગુજરાતના ઉપરાંત અન્ય કેટલાક રાજ્યો છે જ્યાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બંગાળ, બેંગ્લોર, બિહારના કેટલાક ભાગોમાં, રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. તો ક્યાંક ઓલાવૃષ્ટિ પણ થઈ હતી, કરા પણ પડ્યા હતા. એક તરફ જ્યારે રાજ્યના દેશના ઘણા બધા ભાગોમાં ધોમધકતા ઉનાળાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે, તો બીજા ભાગમાં આવી રીતે વરસાદ વરસી રહ્યો છે. જો કે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે. અને ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે. અમદાવાદમાં પારો 44 ડિગ્રીથી ઘટીને 41.9 ડિગ્રી પર પહોંચ્યો છે. 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. રાજકોટ, જૂનાગઢ, પાટણમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 2 તારીખ સુધી તાપમાન વધુ રહેશે અને 2 તારીખ પછી કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો આવી શકે છે, તાપમાનનો પારો નીચે જઈ શકે છે અને અમદાવાદમાં આ રાહત જોવા મળી છે. અમદાવાદની અંદર 44 માંથી 41.9 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. કેટલાક શહેરોમાં જો કે હજી પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.